સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। ગાડીના બોનેટમાંથી ધુમાડા નીકળ્યા બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જો કે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ અડધી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલા વિશાળ આર્કેડના પાર્કિંગમાં મૂકેલી લક્ઝુરિયસ કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। વિશાલ આર્કેડના પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। કારના બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોતજોતામાં બોનેટથી લાગેલી આગ આખી કારમાં પ્રસરી ગઈ હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી। બનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને કરાતા અડાજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। બનાવને પગલે ફાયરના જવાનોએ પાણી અને ફોમનું મારું ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો। જો કે પાર્ક કરાયેલી કારમાં આગ લાગી હોવાથી સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઇજા પહોંચી નથી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।